કોટડા સાંગાણી તાલુકાના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જિલ્લા પંચાયત ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસ તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે તે આપણા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીના પ્રતિનિધિ જણાવશે. આપણે રાજકોટ જિલ્લા પંચાયતની સીટ મારા ધર્મપત્ની એટલે કે શ્રી કમળાબેન પરેશભાઈ સકપરિયા આજે જિલ્લા પંચાયતની સીટ લડી રહ્યા છે. મારી સાથે કોંગ્રેસના તમામ મિત્રો જે તાલુકા પંચાયત લડી રહ્યા છે, ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, નિલેશભાઈ વઘાસિયા, ભૂપેન્દ્રસિંહ રાયજાદા, આપણા જીકાભાઈ અને મીઠાભાઈ, હરિભાઈ, આ બધા મારા સાથી મિત્રો છે. અમે સાથે મળી અને અત્યારે કોંગ્રેસમાં જબરજસ્ત જનતાની આજ વચ્ચે જઈ અને જનતાની મુશ્કેલી સાંભળી અને બધું એમની સાથે જે કાંઈ અત્યાર સુધીના બનાવ બન્યો એ સાંભળી છે, આ જનતાનો અવાજ સાંભળી છે અને આ ભાજપનું ભ્રષ્ટ શાસન આજે ખેડૂત દુઃખી છે, સામાન્ય વર્ગ દુઃખી છે. આ જો કોઈ ભાજપમાં અવાજ કરવા જાય તો તેમનો અવાજ સાંભળવામાં આવતો નથી. આ સામાન્ય પબ્લિક પીસાઈ રહી છે અને અમને અત્યારે કોંગ્રેસ તરફથી આજ પબ્લિકની વચ્ચે જબરજસ્ત એમનો પ્રતિસાદ મળી રહ્યો છે. તેથી આજ અમારે કોંગ્રેસ તરફથી તમામ ઉમેદવારોની જીત પાકી છે એવું મને લાગી રહ્યું છે. જય હિન્દ, જય ભારત. આપણે કોટડા સાંગાણી જિલ્લા પંચાયતના કેટલા ઉમેદવાર આવે તાલુકા પંચાયત સદસ્ય આપની સીટમાં? અમારી આઠ સદસ્ય જિલ્લા પંચાયતની સીટની અંદર આવે છે અને એમાં લડે છે 6 સદસ્યો લડે છે. અને ક્યાં ક્યાં સીટ ઉપર વધારે સમર્થન મળી રહ્યું છે? અમારે અત્યારે જે 6 સીટ છે તમામની અંદર અમારે અત્યારે કોંગ્રેસનું સારું સમર્થન મળી રહ્યું છે. કઈ કઈ સીટ ઉપર આપણે કયા કયા ગામમાં? આપણે સત્તા પર જે સીટ આવે તેમને ઉપર અને કોટડા 2 સીટ આવે, 1 અને 2 એની અંદર મળી રહ્યું છે. પછી રામોદ સીટની અંદર અમને સમર્થન મળી રહ્યું છે, વાદીપરા સીટની અંદર અમને સમર્થન મળી રહ્યું છે અને મોટા માંડવા એમના તરફથી પણ રામોદ તમામ સીટની અંદર અત્યારે જનતાનો સારો અમને પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસમાં આપને જે વિકાસના મુદ્દા છે તે લોકો વચ્ચે શું આપણે કહેવું? આજે કોંગ્રેસમાં જો વિકાસની સાહેબ તમે વાત કરતા હોય તો આજ સત્તા અત્યારે ભાજપની છે, અત્યારે કોંગ્રેસ સત્તા પક્ષમાં નથી. પણ જો કોંગ્રેસ સત્તા પક્ષની અંદર આ પબ્લિક લાવશે અને અમારો બહુમતી વિજય થાય તો આજે અમારો જે પબ્લિકના જે અવાજને દબાવેલા છે અને જે એની તમામ માંગણીઓ છે એ અમે તમામ ઉમેદવારો એવો પ્રયાસ કરશું કે તરિયાથી ટૂંકમાં સેવકના માણસ સુધી જઈ અને અમે નાનામાં નાની પ્રજાની તકલીફ સાંભળી અને અમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર રજૂ કરી અને એની તમામ તકલીફો હલ કરી એવી અમારી અપેક્ષા છે. હાલમાં જે 45 દિવસે બાટલો મળે છે એના માટે શું? હવે બાટલાની સાહેબ વાત કરી તો એવું છે કે આપણે અત્યારે યુથ તો ઈરાનના ન્યા કણે હાલે છે અને બાટલામાં આપણે અત્યારે આ ઇન્ડિયાની અંદર ચૂલા હળગતા બંધ થઈ ગયા. રેસ્ટોરન્ટની અંદર અત્યારે તમે જોવો એટલે થાળી છે એ મોંઘી થઈ ગઈ છે. તો આ વસ્તુ થોડી મને વ્યાજબી નથી લાગતી. બરાબર. આપણી વચ્ચે કોટડા સાંગાણી તાલુકા પંચાયતના સદસ્ય મુનાભાઈ રાયજાદા જે પ્રતિક્ષાવાળી સીટ લડી રહ્યા છે તે મુનાભાઈ જણાવશે. અમારી સીટ સત્તાપરમાં તો મારે આ 4થી ટર્મ થાય એટલે એ સીટની કોઈ ચિંતા નહીં, પણ આ સીટથી જ ભાજપના ધુરંધરો હારશે. સત્તાપર સીટથી જ જે કોટડા સાંગાણીની 2 સીટો છે એ પણ જબરજસ્ત લીડ લઈને આવે છે. પછી રામોદની સીટ છે એમાં લીડ થોડી ઓછી છે પણ રામોદની સીટ પણ નાક કાપે એવી ખરી. આપણે સત્તાપરની સીટ ઉપર સાંડવાયા સીટ ઉપર પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય આપની સામે લડી રહ્યા છે, એના માટે શું? બસ એમને તો ત્યાં કોઈ ઉમેદવાર તો મળવો જોઈએ ને, એટલે બચાડા ત્યાં લડવા ફરજિયાત થઈ ગયું છે એમને. કોઈ હતાપરની સીટ ઉપર આની પહેલાંય કોઈ ઉમેદવાર ભાજપમાંથી નથી મળ્યો અને અત્યારે પણ નહોતો મળતો, પણ પક્ષના પાર્ટીના એમના આદેશ મુજબ લડવા આવ્યા છે. એમાં જિલ્લા પંચાયતમાં શું પરિસ્થિતિ? જિલ્લા પંચાયત તો 1000% અમે જીતી જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે જે કાંઈ તાલુકાનો સ્ટોર કરી છે બધા સદસ્યો દ્વારા લોકોને મળી છે એની માલી પાસે પ્રતિસાદ એવો મળે છે. એક પ્રતિસાદ આપણા મીડિયા દ્વારા હું સરકારશ્રીને પણ જણાવવા માગું છું કે એવો મળે છે કે અમે તમારી સાથે છે, મતપેટી ખુલે ત્યારે જોઈ લેજો, પણ હાલ અમે તમારા ભેગા જાહેરમાં આવી નહીં શકીએ. જો જાહેરમાં આવશું તો પીજીવીસીએલની રેડ પડે છે, બીજી ત્રીજી રેડ પડાવે છે, દંડ ભરાવે છે, બીજો ત્રીજો પ્રોબ્લેમ ઓન ઘેરે જઈ પણ લોકોને બહુ માનસિક પરેશાની ઉત્પન્ન કરે છે આ લોકો અત્યારે. બરોબર. આપણે કોટડા સાંગાણી કોંગ્રેસના ઉમેદવારો ભારે જંગી બહુમતી ચૂંટાય તેવો પ્રતિસાદ આપી રહ્યા છે. કોટડા સાંગાણી સલીમ પતાણી.